દેશી ગિલોડીના છોડ મળી જવાના છે, બરાબર. તો નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો દેશી ગિલોડીના છોડ એક નંબરના અને ખાતરીવાળા આપણી પાસે મળી જવાના છે. ક્વોલિટી તમે જુઓ, સાઈઝ જુઓ, ગ્રીનરી જુઓ, છોડ જુઓ, તમે તંદુરસ્ત અને જોરદાર છોડ મળી જવાના છે. તો મિત્રો હું એટલું જ કહીશ કે જો તમે ગિલોડીની ખેતી કરતા હોય અને એની અંદર જો તમે છોડની શોધખોળ કરી રહ્યા હોય તો ખાતરીવાળા છોડ લેવાના છે, સારી ક્વોલિટી, સારી ગુણવત્તાવાળા લેવાના છે. હું તમને એવું નથી કહેતો કે આ વિડીયો જોઈને આપણે ત્યાંથી તમે છોડ લેજો, પણ એટલું જરૂર કહીશ કે છોડ સારા હોવો જોઈએ, ગુણવત્તાવાળા હોવો જોઈએ, બરાબર છે. પછી તમે જેવા તેવા છોડ લઈને ખેતરની અંદર તમે રોપી દેશો તો આની અંદર મજા નહીં આવે, વિકાસ બરાબર થઈ નહીં. થોડા દિવસો પછી છોડ પીળો પડી જશે, બરાબર, પીળો પડીને સુકાઈ જશે, પ્રોબ્લેમ ઘણા બધા આવશે. ઉત્પાદન થશે તો એની અંદર ગિલોડા વાંકા નાના થઈ જશે. જો કે વાંકા નાના થવાનું પ્રોબ્લેમ એ પણ હોઈ શકે કે એની અંદર જો ન્યુટ્રિશનની કમી હોય તો એ વસ્તુ થઈ શકે છે. બાકી છોડની અંદર જો વાત કરીએ તો છોડની અંદર જો ઉત્પાદન થશે, એનું જો ફળ આવશે એ નાનું થઈ જશે થોડા સમય પછી. પહેલાં તો ઉત્પાદન સારું રહેશે, એટલે ખાતરીવાળા અને ગુણવત્તાવાળા છોડ લેવાનું પસંદ કરવાનું છે, બરાબર. છોડની ક્વોલિટી સારી હોવી જોઈએ. જોઈ શકો છો આ છોડ તમે જોઈ શકો છો આપણા એક નંબરના સુપર દેશી પટ્ટાવાળા ઢોલકી ટાઈપ જે થાય છે તે મીઠા જે ગિલોડા થાય, ખેડા અમદાવાદને એ સાઈડે જે રોપણી થાય છે એ ગિલોડીના છોડ છે, બેસ્ટ ક્વોલિટી રહેશે, બરાબર. બીજું એક જરૂર કહીશ કે જો તમે ગિલોડીની ખેતી કરી હોય અને એની અંદર બેસ્ટ રિઝલ્ટવાળી જો દવાના ટુવા તમારે આપવા હોય તો આપણી પાસે મળી જવાના છે, મળી જશે દવા, જોરદાર રિઝલ્ટ રહેશે આનું. જોઈ શકો છો એકે એક છોડ કુમાસ, ગ્રીનરી, કલર, ક્વોલિટી તમે જોઈ શકો છો, જોરદાર છે, કોઈ જાતની કહેવત નહીં આવે, બરાબર. પાંદડે ગિલોડાનું બેહરણ રહેશે, સાઈઝમાં પણ જોરદાર ગિલોડું રહેશે, લાંબુ પાતળું રહેશે, બરાબર છે. જોઈ શકો છો ભરવાનું ચાલુ જ છે અને આપણા મિત્ર આવ્યા છે ખેડાથી, આ હર્ષદભાઈ જાતે લેવા માટે આવ્યા છે, ખાસ મિત્ર છે આપના.